રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાનું સવાર પડી ગઈ છે અને આપણે આવી ગઈ છે ચા પાણી પીવા. તો જો આપણે ચા પાણી અહીંયા રેડી છે. હાલો આપણે એમાં નાખી દઈએ ચા. તો આપણો ચા અહીંયા રેડી થઈ ગયો છે. અને બા શું બનાવે છે? બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવવાનું છે ત્યાં હીરામણમાં? થોડુંક રીંગણાનું શાક ને રોટલી. અને સ્નેહભાઈ સુતા છે. જય માતાજી. 6:45 વાગ્યા છે. અને હા કર્યું છે. તો આજે છે ને મુજબ ખોડિયાર માતાજી જયંતિ છે ને તો આજે કરવાના છે માતાજીના નિવેદ. આઠમ છે. ખોડિયાર જયંતિ શું સોરી આઠમ છે માતાજીની. ખોડિયાર જયંતિ ને ખોડિયાર માતાજીની આઠમ છે આજે. વૈશાખ મહિનાની આઠમના માતાજીના અમારા છે ને અહીંયા મેળા હોય. પણ આજે કંઈ નથી આવતા, પાછી આવતી આઠમના દેવી મેળા હોય માતાજીના થાય હવે. તો આજે નિવેદ કરવાનો છે, લાપસી કરવાની છે બસ. તો આજે છે ને માતાજીના નિવેદમાં બપોરે લાપસી કરવાની છે. તો જો સવારનું આવી મસ્ત મજાનું વાતાવરણ. હવે ઝાડવા કેમ બાકી એક નંબર મસ્ત મજાના લાગશે લીલાછમ. કબૂતર ઉડે છે મસ્ત છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણું છે ને આજે ડબલું રેડી થઈ ગયું છે. ચાલો આપણે ડબલું અહીંયા ટીંગાડી દઈએ અને દાદા આગળથી લઈ લઈને પૈસા. ચાલો દાદા લાવો પૈસા એટલે લેતા આવીએ દૂધ. ના ના હાલો તો રેવા દે. હાલો ફટાફટ નાઈ લો. હાલો ચાલો મિત્રો આપણે છે ને પ્લાનમાં આવ્યો છે ચેન્જિંગ. તો પહેલાં આપણે છે ને ફટાફટ નાઈ ધોઈ લઈ અને પછી જવાનું થયું દૂધ લેવા. હાલો આપણે પહેલાં ફટાફટ નાઈ લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે જવું છે દૂધ લેવા. હાલો દાદા હવે લાવો પૈસા અને આપણે લેતા આવીએ દૂધ. તો જો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા. ચાલો ફટાફટ છે ને હવે આપણે દૂધ લેતા આવીએ. દાદા ચશ્મા લાવો. દાદા ચશ્મા લાવો તો. ચાલો આપણે લેતા આવીએ દૂધ ફટાફટ. આવી ગયા છે આપણા ચશ્મા. તો આપણે લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને આપણે છે ને થોડોક મુકાલનો મારવા હાઈવે ઉપર. તો આપણે સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે. સ્નેહભાઈ મારા ભેગું આવવાનું છે. હા આવું છે ને તારે? અને સ્નેહભાઈએ છે ને એની મર્સિડીઝ કાઢીને તૈયાર રાખી છે. ખંભાળીએ જાય ને તો એની મર્સિડીઝ લઈ જવાની છે અમારે. તો જો અહીંયા સ્નેહભાઈએ છે ને એની આ મર્સિડીઝ છે ને રિપેરિંગમાં કાઢી છે. કેમ કે એનું ચેન છે ને ઢીલું થઈ ગયું છે તો ચેન ઘડીએ ઘડીએ નીકળી જાય છે.
એટલે એના ચેન માટે છે ને આપણે એને રિપેરિંગમાં મૂકવાની છે કાશ ને ભાઈ. તો હેલો પેલા સીટ તૂટી ગઈ છે, સીટે બદલાવાની છે. તો સ્નેહભાઈ આપણે છે ને પેલા જે થોડોક માલ લેવા જવાનો છે દુકાનનો એ લેતા આવીએ. અને કેમ કે અહીંયા છે ને હોટલે કોઈ સાયકલ રિપેરિંગ કરતા નથી, એટલે આપણે જવું જોશે ખંભાળિયા. તો ખંભાળિયા જવું તો એને આપણે ગાડી ભેગી ગાડીમાં નાખતા જવું કા. હા, એટલે એની ગાડી રિપેરિંગ થઈ જાય એટલે સ્નેહભાઈને વેકેશનમાં હાંકવા થાય. ઓય હો બગાડ હાલો આપણે પેલા દુકાનનો માલ થોડો ઘણો લેવાનો છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12 ને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં જે છે ને માતાજી પ્રેયર માતાજીને આશામાંથી તો નિવેદ કર્યા છે. તો જો માતાજીને જય માતાજી. તો જો માતાજીના નિવેદ છે. હાલો પ્રસાદી, હાલો બીજી પ્રસાદી અને ત્રીજી પ્રસાદી. તો મિત્રો આપણે જો બેસી ગયા છે જમવા માટે. આજે છે આ માતાજીના નિવેદનો પ્રસાદ છે 1 2 અને 3. આજે આ લાપસી છે અને આ એમાં ચણા છે, વઘારેલા ચણા. આમાં છે ભાત અને દાળ. ક્યાં દાળ કામ કરો? જોમાં છે દાળ. આ કપડીમાં છે ચોખા છે, એમાં સુરાપુરા દાદા કઈ ચોખા છે દાદા. તો એ બધા માતાજીને આ મંદિર માતાજીને લાપસી. સ્નેહભાઈ ગયા હતા મંદિરે નિવેદ કરવા કા ભાઈ. હા, સ્નેહ અને દાદા બે ગયા હતા મંદિરે દાળ ભાત ખાય. સ્નેહભાઈ માટે સ્પેશિયલ દાળ ભાત. હે હાલ હવે નાખીને ખાઈ. ભાઈ એકવાર ઉભું થવું જોઈએ તારે દીકરા. થોડું જગલો લઈ લે બારી ગોળી નું ભૂલી ગયો. નથી ખાવું કોને ભૂલી જાય. ચાલો મિત્રો આપણે છે ને લાગી છે ભૂખ. મને આમાં નાખ ભાઈ. હા ચણાની આપણે લઈ ગઈ છે ભૂખ. તો આમાં આપણે માટે આવી છે લાપસી ને બાને જે ખાવાની વાત છે. બસ 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 બસ. પછી દીકરો હોય ને ફૂટે એટલું ખવાય દીકરા. લાપસી ને ચણા ને ભાઈ ને ચણા દઈ દઈએ વાટકીમાં. પેલા એને દઈ દો. વાહ બસ ચમચી દે ભાઈ. બે તે લઈ લીધી, એક લઈ આવ. તો જો આપણે માટે આવી ગઈ છે લાપસી અને આપણે થાળીમાં આવી ગઈ છે અને એક વાટકીમાં દાળ નાખી દો મારી. પછી દાળ ભાત. પછી જમી લે પેલા આપણે લાપસી ને ચણા ની પ્રસાદી લઈ લઈ. પછી આપણે દાળ ભાત ખાઈ લઈએ. હાલો હવે આપણે છે ને જમી લઈએ. લાગી છે ભૂખ જોરદાર. તો મિત્રો વાગી ગયા છે 4:15 ને આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા છે. ને જો અહીંયા તો હાલે છે તરબૂચની પાર્ટી. જો એટલા બધા તરબૂચ મારી ખાઈ ગયા. માજી કેટલા તરબૂચ ખાઈ ગયા? તો માજી અહીં તરબૂચ ખાય છે, બાપા તરબૂચ ખાય છે અને ઓલો તરબૂચ ખાઈને વયો ગયો છે. માજો અશ ને હા જોઈ લઉં. જો સ્નેહ કેટલા તરબૂચ ખાઈ ગયો? કેમ ને વયો ગયો ખાતો ખાતો? ખાઈ લીધો? ચાલો એ બધા ખાઈ લીધું છે ને હવે આપણે બધા ખાઈ લઈએ. હાલો એ છોકરીને દઈ દઉં ચોકોબાર પછી. તો મિત્રો વાગી ગયા છે 4:45 અને ચા પીવા આપણે આવી ગયા છીએ. આપણો કપ આવી ગયો છે રેડી અને બા પીએ છે ચા. ભાઈ તરબૂચ ખાધા પછી હવે ચા પાણીનો પ્રોગ્રામ થઈ ગયો છે. અને આજે છે ને સવારની લાઈટ છે નહીં એટલે ગરમી એ બહુ થાય છે નહીં મારી.
ગરમી છે, તડકા બહુ પડે છે. અને જો આપણી સેવ કઈ ગઈ છે આજે. હવે હા આ ચા હાવ કઈ ગઈ માં જો તડકો મૂકે એકદમ સુકાઈ ગઈ બધી. અરે ને હજી કઈ બી નથી, હવે આવી ગઈ તો ભલે. ચાલો આપણે ચા પી લઈ. તો મિત્રો વાગી ગયું છે 8:30 જેવું થઈ ગયું છે ને. આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક છે, રોટલી છે. તો જો આજે છે બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક, ગરમા ગરમ રોટલી છે અને છાશ છે. આ બપોરના દાળ ભાત હતા તો સ્નેહભાઈ આમાં ચણા ભેગા કરીને બધું મિક્સ કરી નાખ્યું છે. અને થોડીક લાપસી છે માતાજીના નિવેદની. તો હવે લઉં તું જમણીમાં ગોળી કાઢ દો કે તમે કાઢ લેવો. લઉં આમાંથી માને છે ને ગોળી કાઢ દઉં. અને ગરમી બહુ થઈ લાગે ને. પવન નથી અત્યારે તો હવે તાણ સાંજે પડે વાંધો ના આવે. બાકી દિવસના તડકો હમણાં બહુ પડે. ચાલો આપણે છે ને લઈ ગઈ છે ભૂખ તો જમી લઈ. પેલા સ્નેહભાઈ ને દાદા તો બે જમીન વયા ગયા છે. દાદા દુકાનમાં, સ્નેહભાઈ અંદર એના સ્પેશિયલ રૂમમાં છે. એ એનો સ્પેશિયલ રૂમ છે. આપણે જાય ને તો એ મને એ મારો રૂમ છે, એ તારો રૂમ હાલો. તો એ નીચે અહીંયા રમે છે અને દાદા દુકાનમાં બેઠા છે. હવે આપણે જમી લઈ આવો.